મુખ્યમંત્રીએ જામનગર જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી અતિવૃષ્ટિની સમીક્ષા કરી હતી। મુખ્યમંત્રી અને જામનગર જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી અતિવૃષ્ટિની સમીક્ષા કરી હતી। મુખ્યમંત્રીએ સ્વચ્છતા, સફાઈ અને લોકોની આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા સૂચન કર્યું હતું। જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે સર્જાયેલ નુકસાનીનો તાત્કાલિક સર્વે હાથ ધરવા મુખ્યમંત્રીએ અધિકારીઓને તાકીદે બેઠકમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર વગેરે મુખ્યમંત્રી સમક્ષ જિલ્લાની સમગ્ર સ્થિતિનો અહેવાલ રજૂ કર્યો છે। જામનગર જિલ્લામાં એનડીઆરએફ તેમજ એસડીઆરએફ તેમજ મરીન સ્ટાફ ફોર્સની એક ટીમ તેમજ આર્મીની 3 ટુકડીઓનું રેસ્ક્યુ માટે કાર્યરત છે। 12 લોકોને એરલિફ્ટ કરાયા હતા। 450 લોકોનું સલામત સ્થળે રેસ્ક્યુ કરી તેમજ 2 લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરાયું। જામનગર જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર ખાતે આવી પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીએ એરપોર્ટ મીટિંગ હોલ ખાતે જિલ્લાના પદાધિકારીઓ સાથે તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો। અતિવૃષ્ટિના પરિણામે જામનગર જિલ્લામાં સર્જાયેલી પરિસ્થિતિ અંગે કલેક્ટર બી.કે. પંડ્યા અને કમિશનર ડી.એન. મોદીએ મુખ્યમંત્રીને વિગતો આપી હતી। મુખ્યમંત્રીએ જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના જે પ્રશ્ન છે ત્યાં કાયમી ઉકેલ કઈ રીતે આવી શકે તે પ્રકારે આયોજન હાથ ધરવાની સૂચન કર્યા છે। મુખ્યમંત્રીએ લોકોના આરોગ્ય અને સાફ સફાઈની કામગીરીની પ્રાથમિકતા આપવા અધિકારીઓને સૂચન કર્યા છે। તેમજ જે રસ્તાઓ બંધ છે ત્યાં પાણી ઓસર્યા બાદ તાત્કાલિક રિપેરિંગની જરૂર જણાય તો તે કામગીરી કરીને પૂર્ણવત કરવામાં આવે તેવું જણાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે હર્ષદ ખંડેરિયા, જામનગર।